નમસ્કાર દર્શક મિત્રો, હું દીપક ચૌહાણ કનેક્ટ ગુજરાતના મધ્યાહન સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર। છેલ્લા એક મહિનાથી ફરાર આપના ધારાસભ્ય ચૈતર વસાવાનું પોલીસ સમક્ષ સરેન્ડર। મોટી સંખ્યામાં આપના નેતાઓ સહિત સમર્થકો અને ટેકેદારોની હાજરી જોવા મળી। સાબરકાંઠાના વક્તાપુર ગામે બે પુત્રોએ કોદાળીના ઘા મારી પિતાની કરી હત્યા। માતાની ફરિયાદના આધારે બંને હત્યારા પુત્રોની પોલીસે કરી ધરપકડ। સોમનાથ મહાદેવના સાનિધ્ય સોમપુરા તીર્થ પુરોહિતોનો અનોખો સંકલ્પ। 1.11 કરોડ શ્રી રામ નામ મંત્ર લેખન બનશે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગના સાક્ષી। હવે સમાચારો વિગતવાર। નર્મદા જિલ્લામાં વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં છેલ્લા એક મહિનાથી ફરાર ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું। સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છે અને સરેન્ડર થઈશું। આ બધું એમ દર્શાવે છે કે ભાજપની તાનાશાહી જે છે એને હદ વટાવી છે, પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતા, ટક્કર આપી રહ્યા છે। છેલ્લા એક મહિનાથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા। વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં તેઓ એક મહિના અને 9 દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થવાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં તેઓના સમર્થકો અને ટેકેદારો જનસંપર્ક કાર્યાલય બહાર ભેગા થયા હતા। તો બીજી તરફ નર્મદા પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, જેમાં ડેડિયાપાડા જતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે ચૈતર વસાવાના સમર્થકોએ જણાવ્યું હતું કે ધારાસભ્ય ખુદ હાજર થતા હોય તો સમર્થકોને હેરાન કેમ કરવામાં આવે છે। ચૈતર વસાવા આજે હાજર થવાની જે લોકોમાં મેસેજ હતા એનાથી પોલીસ તંત્ર એટલું બધું બંદોબસ્ત ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે જે પોલીસ જેટલા પણ ડેડિયાપાડામાં આવવાના એન્ટર પોઈન્ટ છે એ બધા પર ચાપતો બંદોબસ્ત કરીને લોકોને એટલા હેરાન કરવામાં આવે છે। આજે ડેડિયાપાડામાં હાટ બજાર પણ છે, તો પણ આ લોકોએ એક બાઇકને પણ લાયસન્સથી માંડીને અને દરેક ડોક્યુમેન્ટ્સ માગવાના બહાને હેરાન કરવામાં આવી રહ્યા છે। જો તમારી સામે ચાલીને ચૈતર વસાવા હાજર થવા માગે છે તો પછી તમારે આ બધી કરવાની જરૂર શું છે? તમારી સામે ચાલીને આવે છે તો તમારે પોલીસ સ્ટેશન રહેવું જોઈએ। જોકે લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ મથકે હાજર થયા હતા। આ સમયે ત્યાં આપના નેતા યુવરાજસિંહ જાડેજા, ગોપાલ ઇટાલિયા સહિત મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો હાજર રહ્યા હતા। આ અંગે આપના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો અને ટેકેદારો ભેગા થયા છે તે જોતા ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન નહીં પણ તેઓની શક્તિનો અંદાજો લગાવી શકાય છે। ચૈતરભાઈએ કોઈ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર જ નથી, એ પોતે જ એક શક્તિ છે। ડેડિયાપાડાની જનતાએ 1 લાખ કરતાં વધુ મત આપી ચૈતરભાઈની તાકાત બતાવી દીધી છે। ચૂંટણીમાં તાકાત જ્યારે જનતાએ ચૈતરભાઈએ બતાવી છે તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી। શક્તિનું પ્રદર્શન તો ભાજપવાળા કરે છે બુદ્ધિના પ્રદર્શનની સાથે સાથે, કે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે છે। એ પોતાની શક્તિ બતાવવા માગે છે કે અમારી ભાજપની સરકાર છે તો ગમે તેવા ખોટા કેસો કરીશું, એવું શક્તિ પ્રદર્શન તો ભાજપવાળા કરે છે। ચૈતરભાઈ તો લોકનેતા છે। એ હમણાં એવું કહ્યું કે 1.5 મહિનાથી એમના ઘરે જ હતા પણ કોઈ આવ્યું જ નહોતું એમના ઘરે, તો એ શું કરે? પોલીસવાળા આવતા હશે, ગયા હશે, ક્યારે ગયા, ક્યાં સુધી ગયા મને ખબર નથી। ચૈતરભાઈનું સ્પષ્ટ એવું કહેવાનું છે ઘરે જ હતા આટલા દિવસથી। તો બીજી તરફ રાજ્યમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યની પક્ષમાંથી વિદાયના અહેવાલો બાદ આ સમાચાર સામે આવતા ચકચાર મચી જવા પામી છે। જોકે સમગ્ર મામલે ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટ સુધીના દરવાજા ખટખટાવ્યા હતા, પરંતુ અદાલતે અરજી ફગાવી દેતા એક મહિનાથી ફરાર આપના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં જીત બાદ હું લોકો વચ્ચે રહી લોકોના કામ કરતો આવ્યો છું। આ સાથે જ આદિવાસી સમાજ માટે સતત કામ કરતો રહીશ તેવું પણ ચૈતર વસાવાએ નિવેદન આપ્યું હતું। ઉતરવાનું આપણે સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છે અને સરેન્ડર થઈશું। મને બધાને કહેવા માંગુ છું, હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે, પીડિતો માટે, તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું। હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું, કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે।
મિત્રો, કાર્યકરો, શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રણાલિકા ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વક્તાપુર ગામે માતાને માર મારતા દારૂડિયા પિતાની તેમના જ 2 પુત્રોએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 24 કલાકમાં જ હત્યાની 2 ઘટનાઓ સામે આવી છે. વક્તાપુર ગામની ઘટનામાં પિતાને તેના જ 2 પુત્રોએ માર મારી મોતને ઘાટ ઉતાર્યા છે. માતાએ આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. દારૂ પીધેલી હાલતમાં ઘરમાં કંકાસ કરતા હોવાને લઈ ગુસ્સે ભરાયેલા પુત્રોએ જ પિતાની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. માતા સાથે ઘર્ષણ કરતા પિતા નારાયણ રાવળની વચ્ચે પડીને બંને પુત્રો અર્જુન અને મુકેશ રાવળે લાકડીનો માર માર્યો હતો. બચાવમાં પિતા ગામમાં નાસી છૂટતા પીછો કરી દીકરાઓએ પિતાને માથામાં કોદાળીના ઘા માર્યા હતા. જીવન મરણ હાલતમાં પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પિતાનું મોત નીપજ્યું હતું. આમ દારૂના કારણે સગા પુત્રોએ જ પિતાની હત્યા કરવા માટે મજબૂર બન્યા હતા. ત્યારે પિતાની હત્યા કરનાર 2 દીકરાઓની હિંમતનગર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 8 ડિસેમ્બરના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આવેલા વક્તાપુર ગામે નારણભાઈ સોમાભાઈ રાવળ, જેની ઉંમર 55 વર્ષ છે અને દારૂ પીવાની ટેવ હતી. એટલે દારૂ પીને આવીને એની પત્નીને, જે ફરિયાદી છે હાલના સુભદ્રાબેન, એને લાફાને એવું મારતા હતા અને ગાળો બોલતા હતા. એટલે એમના બંને દીકરા, કુલ 4 દીકરા છે, એમાં 2 દીકરા અર્જુનભાઈ અને મુકેશભાઈ, એ ઘરે આવી ગયા હતા એ વખતે. એટલે એમણે પોતાના પિતાજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ સમજતા નહોતા અને ગમે તેમ ગાળો બોલતા હતા અને છોકરાઓને મારવા માટેનો પણ પ્રયત્ન કરતા હતા. એટલે છોકરાઓ થોડા સામે થતાં એ ભાગી આવ્યા થોડા દૂર રાવળવાસમાંથી પટેલવાસ બાજુ, અને ત્યાં છોકરાઓ સાથે ઝપાઝપી થઈ. એટલે છોકરાઓ બી એમના હાથમાં જે લાકડીને હતું એ એના પિતાશ્રીના માથે અને શરીરે મારી દીધું અને ઈજા કરી. અને ઈજા કરી એ ઇન્જર્ડ થતાં એમના એમ્બ્યુલન્સમાં લઈ જતા હોસ્પિટલે એમને મૃત જાહેર કરેલા છે. એ બાબતે હિંમતનગર ગ્રામ્યમાં ખૂનનો ગુનો દાખલ થયેલ છે અને આ ગુનાના કામે જે બંને દીકરાઓ છે અર્જુન રાવળ અને મુકેશ રાવળ, એમને પોલીસે ગુનાના કામે અટક કરેલ છે. સોમનાથ ખાતે સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા સામૂહિક લખાયેલા 1.11 કરોડ રામનામ ગ્રંથો અયોધ્યા શ્રી રામ મંદિરને અર્પણ કરવાનું ભવ્ય આયોજન શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ઐતિહાસિક મહત્વ તેમજ સામ્યતા બંને ધરાવે છે. સદીઓના ખંડન બાદ પુનઃસર્જનની અદ્વિતીય ગાથા સોમનાથ અને અયોધ્યાના રામ મંદિરને એકાત્મના તાંતણે જોડે છે. સોમનાથની ભૂમિ પરથી જ શ્રી રામ મંદિર પુનઃનિર્માણના સંકલ્પનો પ્રારંભ થયેલો, જ્યારે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નિર્માણ પૂર્ણ થયે પ્રાણ પ્રતિષ્ઠા થવાના આગામી પાવન પ્રસંગ પર સોમનાથ ખાતે ભક્તો દ્વારા લખાયેલા રામનામ ગ્રંથો અયોધ્યા અર્પણ કરવાનું આયોજન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેને સોમનાથથી अयोध्या श्री राम नाम मंत्र लेखन महायज्ञ नाम આપવામાં આવ્યું છે. और राम राज्य आने से अब हमें ऐसा लग रहा है कि सही में हम राम राज्य में पदार्पण कर रहे हैं और हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इस कार्य के उद्गाता है. तो हम लोग भगवान राम से भी प्रार्थना कर रहे हैं कि भगवान राम के आने के बाद हमारे यशस्वी प्रधानमंत्री जी को भी उत्तरोत्तर प्रगति करवाए, देश को भी प्रगति करवाए और सही मायने में हर भारतवासियों को ऐसा प्रतीत हो कि हम राम राज्य में ही हैं. जय श्री रामना नाद સાથે સોમપુરા તીર્થ પુરોહિતો સોમનાથ સ્થિત રામ મંદિર ખાતે પહોંચ્યા હતા
અને રામ નામ મંત્ર લેખન કરી મહાયજ્ઞમાં આહુતિ અર્પણ કર્યાની અનુભૂતિ પ્રાપ્ત કરી હતી. સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજય દુબેના જણાવ્યા મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા 1,11,00,000 રામ નામ મંત્ર લેખનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ પોતે રામ નામ લેખન સેવા કરીને આ મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં સ્થાનિકો સહિત દેશ વિદેશમાંથી આવનાર ભક્તો, સાધુ સંતો, રાજકીય સામાજિક આગેવાનો સહિત સમાજના દરેક વર્ગના લોકો શ્રી રામ મંદિર ખાતે સભા મંડપમાં બેસીને શ્રી રામ નામ મંત્ર લેખન સેવા કરી અયોધ્યા શ્રી રામ મંદિર પુનઃનિર્માણની ક્ષણના સાક્ષી બની રહ્યા છે. હાલ 40 દિવસમાં 85 લાખ રામ નામ મંત્રોનું લેખન સંપન્ન થયું છે. આવ્યું હતું અને લગભગ 41 દિવસમાં 85 લાખ મંત્રોનું રામ નામ લેખન થઈ ચૂક્યું છે. 1,11,00,000 મંત્રોનું લેખનનું સંકલ્પ છે. સોમનાથમાં જે બ્રાહ્મણ સમાજ છે, સોમપુરા સમાજ છે, એ લોકોનું સામૂહિક અહીંયા મંત્ર લેખન કરવામાં આવેલ છે અને એકસાથે બધા ગ્રુપ થઈને અહીંયા મંત્ર લેખનમાં ભાગ લીધેલ છે અને આ પૂર્ણ થયા પછી એ અયોધ્યા ખાતે મોકલવામાં આવશે. श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र प्राण प्रतिष्ठा निमित्ते भारत विकास परिषद भृगु भूमि शाखा द्वारा सुंदरकांड योजाशे. तारीख 30 डिसेम्बर सांजे 4 कलाके भोला विस्तार में आवेल जय अंबे इंटरनेशनल स्कूल स्थित कष्टभंजन हनुमान मंदिर खाते राम जन्मभूमि तीर्थ क्षेत्र प्राण प्रतिष्ठा निमित्ते भारत विकास परिषद भृगु भूमि शाखा द्वारा सुंदरकांड योजाशे, जेनो लाभ लेवा धर्मप्रेमी जनता ने जाहिर आमंत्रण. पिछले 30 सालों से मयूरी फैशंस भरूच की पब्लिक के लिए वन स्टॉप सोल्यूशन रहा है, फैशन, स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ्स के लिए. एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए कि अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं. एज अ ट्रस्टेड फैमिली वेयर स्टोर विद अ रिच हिस्ट्री, हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स. हमारा कलेक्शन एक रिफ्लेक्शन है फॉर हमारी कमिटमेंट टू क्वालिटी, स्टाइल एंड लेटेस्ट फैशन ट्रेंड्स. हमारे डेडिकेटेड एंड स्किल्ड स्टाफ जो हमारी फैमिली का पार्ट पिछले 30 सालों से है, वो कोई कमी नहीं छोड़ेंगे टू मेक यू फील स्पेशल एंड योर शॉपिंग एक्सेप्शनल. फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोथिंग नीड्स के लिए गो टू एडवाइजर्स. तो विजिट करिए मयूरी फैशंस, जहां आपको मिलेंगे अ वाइड वैरायटी ऑफ क्लोथिंग फॉर मेन, वुमेन एंड किड्स. हमारे कलेक्शंस इंक्लूड करते हैं वेस्टर्न कैजुअल्स एंड एथनिक वेयर फॉर ऑल ओकेजन्स एंड प्रेफरेंसेस. वी हैव समथिंग फॉर एवरी मेंबर ऑफ योर फैमिली. और यही फैशन और लेगेसी लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी. सो विजिट मयूरी फैशंस, ओमकार 2 कॉम्प्लेक्स, स्टेशन रोड, अंकलेश्वर today and experience the best in multi-brand family store. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ હાલ પાકને પાણી પિયતની જરૂરિયાત વખતે વીજ વિભાગ દ્વારા રાત્રિ સમયે વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે, જેથી ખેડૂતોને રાત્રિના ઉજાગરા, કડકડતી ઠંડી સહન કરી પાણી વાળવા મજબૂર બનવું પડી રહ્યું છે. તો બીજી તરફ રાત્રિના સમયે જંગલી જાનવરનો પણ ભય હોય છે, જેથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે, જેના કારણે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. સિઝન વગર વાવેતર કર્યા સિવાય ખેડૂત બેસી રહ્યો છે, જેના કારણે અમે કલેક્ટર સાહેબના મારફતે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને જો દિવસે પાવર આપવામાં આવે તો જ અમે ખેતી કરી શકીએ તેમ છે, નહીંતર અમારી કોઈ ખેતી કરવાની મજબૂરી છે, જેના કારણે અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ. અને અગાઉ સાલ વીજ કંપનીએ સળંગ 3 મહિના દિવસે પાવર આપ્યો હતો, છતાં ફીડરને કોઈ તકલીફ થઈ નથી. પણ આ સાલ અમે રજૂઆતો વારંવાર કરવા છતાં પણ
કોઈ સોંભળતું નથી અને અમને રાતના જ પાવર આપવામાં આવે છે. જો કે રાત્રિ વીજ પુરવઠાની પરેશાની સમગ્ર જિલ્લાના ખેડૂતો ભોગવી રહ્યા છે, ત્યારે મોડાસા તાલુકાના સરડોઈ, ટીંટીસર, સજાપુર સહિત 10 ગામોના 200થી વધુ ખેડૂતોએ એકત્ર થઈ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે મોડાસા તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ સમયે દીપડા જેવા માનવભક્ષી પ્રાણીઓ ફરતા હોય છે. અત્યાર સુધીમાં અનેક પશુઓનું પણ મારણ કર્યું છે, ત્યારે લોકો ભયના ઓથાર નીચે રાત્રિ સમયે ખેતરોમાં જતા ડરી રહ્યા છે. તેવામાં રાત્રિ સમયે અપાતો વીજ પુરવઠો જોખમી બની રહ્યો હોવાનો ખેડૂતોમાં વસવસો છે. પણ અમે છેલ્લા 1 મહિનાથી અમને રાત્રિ વીજ પુરવઠો આપવામાં આવે છે. કોઈ ખેડૂત 5 વાગ્યા પછી ત્યાં જંગલી પ્રાણીઓના ડરથી કોઈ ત્યાં અત્યારે જઈ શકતો નથી અને કોઈ પાણી અત્યારે ખેતી નિષ્ફળ છે. એટલું સરકારશ્રીના મારી એક જ અરજ છે કે અમને દિવસે વીજ પુરવઠો આપવો, કારણ કે દીપડા જેવા જનાવરનો ત્રાસ છે. એ ત્રાસથી કોઈ ખેડૂત અત્યારે પાણી વારવા જઈ શકતો. ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના હડમતિયા ગીર ગામે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા 2 વર્ષથી તૈયાર નવનિર્મિત પંચાયત ભવન શોભાના ગાંઠિયા સમાન બનતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. સરકાર પ્રજાની સુખાકારી માટે લાખોની રકમ ફાળવે છે, પરંતુ ભ્રષ્ટાચારનો ભોરિંગ છેવાડાના ગામો સુધી ફેલાયેલો છે. તેવામાં ગીર સોમનાથના તલાલા તાલુકાના હડમતિયા ગીર ગામે નવા પંચાયત ભવન માટે સરકારે ₹16.50 લાખની ગ્રાન્ટ ફાળવીને 2 વર્ષ પૂર્વે પંચાયત ભવનનું નિર્માણ પણ કર્યું હતું, પરંતુ હજુ સુધી આ પંચાયત ઘર લોક ઉપયોગી બન્યું નથી. જોકે અત્યંત નબળી ગુણવત્તાના કામના કારણે આજે લાખોના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ભવન ખંડેર જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. અમારી માંગ છે કે જો સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં આવી સુખાકારી માટે પંચાયતો બનાવવામાં આવે તો જે તે કોન્ટ્રાક્ટરે કામ આપ્યું હોય અથવા નિરીક્ષણ માટે જે કોઈ અધિકારી આવ્યા હોય એને પણ આમાં ધ્યાન દેવું જોઈએ. અને જો આવું કામ બનેલ છે તો અત્યાર સુધીમાં હજી કોઈ તપાસ કરવામાં કેમ નથી આવી? તલાલા તાલુકાના હડમતિયા ગીર ગામના સરપંચના જણાવ્યા અનુસાર જ્યારે આ ભવનનું નિર્માણ થયું હતું ત્યારે ભ્રષ્ટાચાર આચરી અત્યંત નબળી ગુણવત્તાનું કામ થયું હતું અને જે સમયે લેખિત ફરિયાદ પણ કરી હતી, પરંતુ ભ્રષ્ટ તંત્રના અધિકારીઓએ કોઈ પગલાં લીધા નહીં અને આજે લાખોના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ભવન જર્જરિત બની ગયું છે. એટલું જ નહીં, હાલ આ પંચાયત ભવન અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની રહ્યું હોય તેમ આજુબાજુના વિસ્તારમાં દારૂની બોટલો પણ નજરે પડી હતી. ત્યારે પ્રજાના પૈસાને પાણી કરનાર ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહીની ગ્રામજનો માંગ કરી રહ્યા છે. અમે જિલ્લામાં 2-3 વખત રજૂઆત કરી, લેખિતમાંય કરી છે અને મૌખિકતાય કરી છે, પણ કામ બરાબર વ્યવસ્થિત થયું જ નહીં અને કંત્રાટી એ કામ એની રીતે નબળું જ કામ કર્યું. પથ્થર ભરાવ્યા, સીડી પડાવી, એક વખત સ્લેપાઈ પડાવ્યો, છતાંય કામ સારું થયું જ નહીં. અત્યારે આ બિલ્ડિંગના આ જે પૈસા જે વપરાણા છે ને એ હાવ બેકાર ગયા કહેવાય. એમ કહેવાય કે સરકારના પૈસા બેકાર ગયા કહેવાય છે, કે કારણ કે બિલ્ડિંગ હાલે એવું જ નથી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખારાવાસ વિસ્તારની સોસાયટીમાં હાથફેરો કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખારાવાસ વિસ્તારના રહેણાંક મકાનમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ખારાવાસ વિસ્તારમાં આવેલ રાધે ગોવિંદ પાર્ક સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત અંદાજે ₹2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં આપ જોઈ શકો છો કે 3 બુકાનીધારી શખ્સો કેવી રીતે મકાનમાં પ્રવેશ કરી રહ્યા છે. તો બીજી તરફ શિયાળાની ઠંડીમાં તસ્કરોએ જાણે પોલીસને પડકાર આપ્યો હોય તેમ બિંદાસ્તપણે એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. વલસાડ જિલ્લાના વાપીમાં પાન મસાલાના સપ્લાયરની નજર ચૂકવી ₹60,000ની ચોરી કરનાર અજાણ્યા યુવકો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. વલસાડ જિલ્લાના વાપીમાં ઇમરાનનગર મસ્જિદ પાસે આવેલી પાન મસાલાની દુકાનમાં પાન મસાલાનો સામાન સપ્લાય કરતા અશોકભાઈ રાબેતા મુજબ માલની ડિલિવરી કરવા આવ્યા હતા. જેઓ મોટરસાયકલ પાર્ક કર્યા બાદ પાનની દુકાને સામાનની ડિલિવરી કરવા ગયા હતા, ત્યારે મોપેડ સવાર અજાણ્યા યુવકો તેમની મોટરસાયકલમાંથી ₹60,000ની ગુપ્ત થેલી લઈને નાસી છૂટ્યા હતા. જે બાદ અશોકભાઈએ વાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જો કે ચોરીની ઘટનાને અંજામ આપનાર યુવક નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ત્યારે મહત્વનું છે કે સીસીટીવી ફૂટેજ ક્યારે તપાસવામાં આવશે અને પોલીસ તેમની સામે કાર્યવાહી ક્યારે કરશે તેવો લોકોમાં સવાલ ઉદ્ભવ્યો છે. તો બીજી તરફ વાપી ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તરણમાં આવા બનાવો સામાન્ય બની ગયા હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. मैं सिगरेट का धंधा करता हूँ. वो सिगरेट लेके मैं गले पे माल लेता हूँ. वो सिगरेट लेके मैं इमरान नगर मस्जिद के पास आया था और मनाली पान पे माल ले रहा था. इतने माल ले रहे थे, इतने में दो स्कूटी वाला आए, एक्टिवा वाले के वाइट, और दो मेरा ठेला काट कर वो लेके गए. वो सीसी कैमरे में दिख रहा है. मैंने अर्जी सोमवार को दे दिए. आज तक कोई कार्रवाई हुई नहीं है. मेरा 50 से 60 हज़ार का माल था. તો આ હતા કનેક્ટ ગુજરાતના મધ્યાહન સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.